હિતેશભાઈ તો અહીં જાળભાઈ બેઠા શું કરો હિતેશભાઈ અહીં? ઓ સાગરભાઈ કેસર છે, જમ્બો કેસર છે, આપણે હાફૂસ, લંગડો, દૂધ પેંડો. હા નાના બની ગયો નાના ને દાદા ને બધું. હા બાકી 7 સાડા 7 થી 10 લીટર લગી દૂધ છે. ખડેલી નહીં કહેવાની અને દેવસેના કહેવાની. બાપ છે કાનો લીલડો અને માં છે પદ્મિની કાબરી, જીએલડીબી પુષ્કરની દીકરી, બીએફ રાજની દીકરી છે. અને આપણી ગૌશાળાનું નામ જેના ઉપર છે તે આ રાજલ્લી બીજા વેતરની ઓળખી છે. આ અમારા નટરાજ નંદી મહારાજ છે. કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે એ હિતેશભાઈ કોયાણીની વાડીએ, કાનો લીલડો. તો કે હિતેશભાઈ આપણા મિત્ર છે એટલે કે અવારનવાર આપણે એની વાડીએ આટો મારવા આવતા જ હોઈએ. અને અત્યારે આપણે હિતેશભાઈને ફોન કર્યો નથી ને એમને પૂગી ગયા છે. અહીંયા જવો એનો કાનો, પ્રતાપ, પછી અહીંયા આવી છે એક શ્યામ કપિલા, નટરાજ, બધા આગળ તમને પરિચય કરાવશું. પેલા હિતેશભાઈને ગોતી, હિતેશભાઈ ક્યાં છે? એટલે હિતેશભાઈ તો અહીં જાળભાઈ બેઠા. શું કરો હિતેશભાઈ? ઓ સાગરભાઈ આ શું કરો છો? કેરીઓ ગણો છો? શું છે? કેરીનું નિરીક્ષણ કરીએ. આ ખેતી ખાધા જેવી થાય એમ. હા ત્યાં આ એમને આ બધા આંબા હું આગળ જોતો તો અલગ અલગ, કોઈમાં નાની મોટી, કેટલીક વેરાયટી વાવી છે. 20-25 ગીરની જે દેશી કેસર સુધારેલી બધી 20-25 જાતની આપણી રેર વેરાયટી છે ને એ બધી વાવેલ છે. માનો કે આખી અલગ અલગ લાઈન છે. કેસર છે, જમ્બો કેસર છે, આપણે હાફૂસ, લંગડો, દૂધ પેંડો. ઓહો, દૂધ પેંડો, સોનપરી, ગજબ નામ છે. તમે સાંભળાનો એવા નામ છે. હા સોનપરી ની તો બધે સાંભળો. આ દૂધ પેંડો ગજબ હો, ગજનું. હા અહીં લીંબુડી છે. શોખ લાગે હો તમને જાળવાની, ભાઈ શોખ લાગે. તે બધા આપણા મિત્રોને બતાવી દો છો કે તમારા બધા ખૂટથી તો બધા પરિચિત જ છે, છતાં એકવાર પરિચય કરાવી દો ને. આવો આપણા મથાળેથી શરૂઆત કરીએ. હા હા તો હિતેશભાઈ આ કાનો છે. હા તો કે મેં તો 2 વર્ષનો થયો પછી એને જોયો તો. હા હા પણ આ તમારો ઘરનો જ વાછડો હતો ને શું છે મોટો કર્યો? હા જન્મ જ આપણી ઘરે. હા અને વાત કરીએ તો આની માં છે ઢેલ, બાપ છે આદિ લીલડો. બરાબર. અને જે લગભગ બધા જાણતા છે કે 2024નો તરણેતરનો મેળો હતો. હા ગુજરાતનો, એમાં આપણે લઈને ગયા હતા. હા પહેલા નંબરે વિનર થયેલો. પહેલો નંબર લઈને આવ્યા હતા. પહેલો નંબર લઈને આવ્યા હતા. હા મિત્રો તમે કાનાને જોઈ શકો છો, એની હાઈટ, બોડી, લંબાઈ, ઊંચાઈ. હિતેશભાઈ અત્યારે ઉંમરમાં કેવડો થયો કાનો? ઉંમરમાં આને 7 વર્ષ થયા. 7 વર્ષ. તો કે અત્યારે તો આગળ તમે કહેતા હતા કે દાદા બની ગયો છે. હા નાના બની ગયો. નાના ને દાદા ને બધું. હા બરોબર. 3જી જનરેશન આની આવી ગઈ છે. હા હા. અને આની જે ઓળખ્યું છે એ દૂધમાં કેવી આવી? જો કે આપણે એક તો લાઈવ મિલ્કિંગમાં બતાવી હતી, જેનો 8 લીટર જેવું દૂધ થયું હતું એક ટાઈમ. હા બાકી 7 સાડા 7 થી 10 લીટર લગી દૂધ છે. હા હા બધે તો બતાવવા પહોંચી ન વળીએ આપણે, પણ એક બધાનો આગ્રહ હતો તો એક નજીકમાં ભાઈબંધની ગાય હતી ડોક્ટરની, એનું મિલ્કિંગ કરીને બતાવ્યું આપણે. પછી તમે કહેતા હતા ફોન કરીને ઘણા એમ કહે કે ભાઈ અમારી પાસે કાનાની વાછડી છે ને વિયાણી, શું કહે એ અમને કહ્યું. હા એ તો મૂકવું ને, જે સંતુષ્ટ થાય ગ્રાહક ફોન કરીને આપણે નંબર મળે એટલે હરખાય અને કહે કે ભાઈ આપણે તમારા ખૂટના વાસરું આપણે અહીંયા ભાડામાં આટા મારતા હોય જોઈએ, એટલે એક એની અંદર આપણે જૂના ગીરના વંશના દર્શન થાય, પુરાની જેનેટિકના. બરોબર. અને લગભગ કલર કેવો આવે કાનાના બચ્ચામાં? મોસ્ટ ઓફ કલરમાં મોસ્ટ ઓફ લીલડાનું અમે જનરલી જેનેટિક એટલું પાવરફુલ હોય કે કોઈ બી ગાયમાં પોતાના ઉપર કલર વધારે ખેંચે, એટલે આનો આપણે ગુજરાતમાં વધુ લાલ ગાયું ગીરમાં આવે છે. અને લાલ ગાયોની અંદર 80% જેવા લીલડાની શક્યતા રહે. બાકી તો દુનિયાનો કોઈ પણ ખૂટ હોય, મા બાપ બે ઉપર અને 7 પેઢીના રૂપગુણ કલરની શક્યતા હોય જ. અને મિત્રો મેંદરડાથી વિસાવદર વચ્ચે હિતેશભાઈનું ગામ આવે, પણ અમારા એ આખા એરિયામાં મિત્રો કોઈ પણ ગામ એવું નહીં હોય જ્યાં કાનાના બચ્ચા નહીં હોય. મારા ગામમાં પણ 7, 8, 10 વાછડીઓ છે કાનાની, 1, 2 વાછડા છે. હિતેશભાઈ આ જે તમે પછી પોર તરણેતરમાં ગયા હતા ઓલી ખડેલી લઈને, એ તો બતાવો. હાલો. ખડેલી નહીં કહેવાની અને દેવસેના કહેવાની. દેવસેના? હા હું વાત કરો. આ ગાયોના નામ એ રીતના હોય, પછી ભેહુના નામ ફિલ્મી કલાકારો છે કોઈ. બરાબર, એ રીતના રાખ્યા છે એમ? એ રીતના રાખ્યા. ગાયો દેવસેના કેવડી થઈ છે? દેવસેના 3 વર્ષની થઈ છે. બરાબર. અને આનો પોર આપણે તરણેતરમાં લઈ ગયા હતા અને બીજો નંબર આવ્યો. હા અત્યારે 28 મહિનાની હતી. બરાબર. અને હિતેશભાઈ આ જે તમારો ખૂટ છે પ્રતાપ, એની થોડીક ડિટેલ આપી દો. જો કે બધા પરિચિત જ છે. પ્રતાપ કાબરો, બાપ છે કાનો લીલડો અને માં છે પદ્મિની કાબરી, જીએલડીબી પુષ્કરની દીકરી. બરાબર. અત્યારે આ ઉંમરમાં કેવડો થયો છે પ્રતાપ? ઉંમરમાં 3 વર્ષ ને 1 મહિનો. બરાબર. આના બચ્ચા આવી ગયા કે? બચ્ચા આવી ગયા અને બહુ સારા બચ્ચા, એકદમ સેમ કાનો પ્રતાપ છે એવી એકદમ ટૂંકી મોકલી, લાંબા કાન, લીલડો ને કાબરો
બે કલર આવતા હોય છે ને આમાં પ્રતાપ? બે કલર તમે જોઈને કહી દો કે આ કાનાનો વેલો છે, ગમે કાનાનો પ્રતાપનો. બરોબર, આમ જોતા ખબર પડી, અંદાજો આવી જાય કે હા આ. હા બરોબર. આના ડોઝ મળે કે? હા બિલકુલ. હવે બરાબર. કાનાની જેમ ડોઝ આપણે પછી ગમે ત્યાં પહોંચાડી દઈએ. પછી કોઈ પણ મિત્રને કાનો છે, પ્રતાપ છે કે નટરાજ છે, કોઈના ડોઝ જોતા હોય હા તો તમારો નંબર આપી દો, જેથી કરીને તમે એના એરિયામાં જે કોઈ ડોક્ટરને ડોઝ આપ્યા હોય એનો હા સંપર્ક ઘરે તમે આવીને કરાવી. નિર્ધાર કરી જાય એવી વ્યવસ્થા કરાવી દઈએ. હા હા અથવા તો અગાઉ લઈને રાખવા હોય તો આપણો કોન્ટેક્ટ કરે તો ગુજરાત અને અન્ય કોઈ પણ રાજ્યમાં જોઈતા હોય તો આપણે વધુ ડોઝ હોય તો 20, 30, 50 ડોઝ હોય તો આપણે ખુદ પોતે જ પહોંચાડી દઈએ. વાયા થ્રુ કરતા હું પોતે જઈને જ પહોંચાડી દઉં. બરોબર. ને હિતેશભાઈ, અહીંયા કુંઠી ગાય છે એ કઈ છે? આ છે અમારી રાજલ, હા હા જે CBF રાજની દીકરી છે અને આપણી ગૌશાળાનું નામ જેના ઉપર છે તે. બરોબર. રાજલ કેવડી થઈ અત્યારે ઉંમરમાં? રાજલ 6 વર્ષની થઈ ઉંમરમાં. અને અત્યારે કેટલામું વેતર વિયા છે? અત્યારે 4થું વેતર પેટમાં છે, 3 વેતર વીયાઈ ગઈ. બરોબર, સમજાઈ ગયું. દૂધમાં કેવી રાજલ? દૂધમાં પહેલા વેતરમાં એક ટાઈમનું 7 લીટર દૂધ આપ્યું હતું એનું. બરોબર. લાસ્ટ ટાઈમ ત્રીજા વેતરના એન્ડમાં કેટલું હતું, એટલે ટૂંકમાં ત્રીજા વેતરમાં કેટલું આપ્યું હતું? ત્રીજા વેતરમાં અંદાજે 8, 8.5 લીટર એક ટાઈમનું. બરોબર. ને અહીંયા એ આ લીલડી વાછડી છે એ કઈ છે? આ રાજલની બીજા વેતરની ઓળખી છે, બરોબર. અને કાનાની દીકરી લાગે છે? કાનાની દીકરી. હા બરોબર. બહુ મસ્ત અને સુંદર વાછડી. અત્યારે આ ઉંમરમાં કેવડી થઈ છે હિતેશભાઈ? ઉંમરમાં 2 વર્ષ થવા આવ્યા અને આપણે રાજલની અંદર કાનાના ડોઝ વાપર્યા છે. હમ આ 4 વેતરો અને 3 બચ્ચા આવ્યા, 3 કલરમાં લીલડા આવ્યા. હમ અને પેલી ઓળખી હતી બોડીમાં છે રાજલ ઉપર હતી, બાકી બે સેમ કાનોની કોપી જ આવ્યા. બરોબર. મિત્રો, તમે વાછડીનું માથું, એના કાનની બનાવટ, લીલડો કલર જોઈ શકો છો. બહુ મસ્ત અને સુંદર વાછડી છે. હિતેશભાઈ, પછી આ એક શ્યામ કપિલા જેડ બ્લેક ફૂટ છે એ કયો તમારો? આ મારા નટરાજ નંદી મહારાજ છે, જે એકદમ શ્યામ કપિલા, આપણે કૃષ્ણા બુલ હતો એમનો દીકરો છે અને માં પણ એકદમ કાળી જ છે, કપિલા નામ હતું એનું. આના ડોઝ મળે કે? હા ચોક્કસ, આના ડોઝી ને હાર જ ચાલુ છે. બરોબર. અત્યારે આ ઉંમરમાં કેવડો થયો છે નટરાજ? 3 વર્ષનો. 3 વર્ષનો. બરોબર. તો મિત્રો, તમે જોયું એમ નટરાજ, કાનાની વાછડી, CBF રાજની દીકરી રાજલ, પ્રતાપ અને કાનો લીલડો. બહુ મસ્ત અને સારું કલેક્શન રાખેલું છે. અત્યારે એની ઉપર ફોગર પણ ગોઠવેલ છે, ફુવારા પણ. તો હિતેશભાઈ, આ પતરા હેઠે અહીંયા કૂટને નથી રાખ્યા ને ખુલ્લામાં રાખ્યા અને ફુવારા માથે ગોઠવાનું, તડકો ન આવે એની માથે? ના, તડકોનો આપણે શું છે, એકદમ ફૂલ ઘાટા છાયા કરતાં સેજ મીડિયમ છાયો હોય. ઉનાળામાં પશુ વાતાવરણને અનુકૂળ રહે અને ઉપર ફુવારા છે એટલે અમુક અંશે 25-30% જેવી ગરમીમાં આમે આ પાણીની જણ છે એ રાહત કરી દે. ઠંડી હવા થઈને આવે? ઠંડી હવાથી, આ હવા એકદમ ઠંડી થઈને આવે. બરોબર. તો મિત્રો, તમારે કોઈ પણ મિત્રને મેં જે તમને કાનો, પ્રતાપ ને નટરાજ બુલ બતાવ્યા એના ડોઝ જોતા હોય તો હિતેશભાઈનો સંપર્ક કરી લેજો. અને 3 ખૂટ તમને કેવા લઈ ગઈ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય ગૌ માતા.